જય શ્રી કૃષ્ણ. તુલસી વિવાહની વ્રત કથા. કાર્તક માસની સુદ 11ના દિવસે તુલસીજીના લગ્ન વિષ્ણુ ભગવાન સાથે થયા. આથી કાર્તક સુદ 11ના દિવસે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. શહેરની ઘણી પોળોમાં વિસ્તારોમાં તથા ગામડાઓમાં તુલસી વિવાહ લોકો ભાવથી ઉજવે છે. મંદિરોમાં અને ખાસ વૈષ્ણવોના મંદિરોમાં તુલસી વિવાહનો લગ્ન પ્રસંગ ખૂબ ઉમળકાભર અને ધામધૂમથી ઉજવાય છે. તુલસી વિવાહના પ્રસંગથી કથા પ્રમાણે છે. એકવાર દેવરાજ ઇન્દ્રનો અભિમાન ઉતારવા માટે જલધારને ઉત્પન્ન કર્યો. આ નીલધરની પત્નીનું નામ વૃંદા મહાન પતિવ્રતા સતી સ્ત્રી હતી. તેના પુણ્ય પ્રભાવે જલાધર બળવાન અને અજય થયો હતો. તેને કોઈ જીતી શકતું નહીં અને પછી તેઓ ધીરે ધીરે દેવોને પણ હેરાન પરેશાન કરવા લાગ્યો. દેવો ત્રાહી ત્રાહી પોકારવા લાગ્યા. આખરે જલધારનો ઉત્પાત વધી જવાથી દેવતાઓએ ભગવાન પાસે જઈ સ્તુતિ કરીને કહ્યું, હે પ્રભુ, આપ પાપી રાક્ષસના ત્રાસથી અમોને ઉગારો. અને ભગવાન વિષ્ણુએ જલધારનું રૂપ લઈને સતી વૃંદાને તેના સતીત્વથી ભ્રષ્ટ કરી. આ વાતની જ્યારે વૃંદાને ખબર પડી કે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે કપટી તે મારી સાથે કપટ કર્યું, જા તું પાષાણ પથ્થર બની જા. આમ સાંભળી ભગવાને પણ વૃંદાને સામો શ્રાપ દીધો કે તું તો જા, તું પણ લાકડું બની જા. વૃંદાએ જ્યારે જાણ્યું કે આ તો વિષ્ણુ ભગવાન છે અને એમણે પોતે કપટ કર્યું છે, તેથી તેણે વિષ્ણુ ભગવાનની માફી માગી. વિષ્ણુ ભગવાનને કહ્યું, વૃંદા, હું તમને તરછોડીશ નહીં, અત્યારે તો નહીં, પણ તારા આવતા જન્મે તને હું રાણી બનાવીશ. તું તુલસી થશે, તું વનસ્પતિ અને હું શાળીગ્રામ. આમ કહી પ્રભુ તો જતા રહ્યા. સમય બનતા કાળ વીતતા વૃંદા બીજા જન્મમાં તુલસી થઈ અને વિષ્ણુ ભગવાન શાળીગ્રામ થયા અને આમ તુલસી વિવાહ થયા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.